નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી ની અંદર એક ભરતી આવી છે. જીએસઆરટીસી માં એપ્રેન્ટિસ ની ભરતી છે. તો આ ભરતીની અંદર કોણ અરજી કરી શકે, કઈ રીતે અરજી કરવાની છે, લાસ્ટ ડેટ શું છે અરજી કરવા માટેની, આ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ. તો ઝડપથી પહેલા તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને શેર કરવાનો જેમને બાકી હોય એ શેર અવશ્ય કરી દો. એ ઉપરાંત જીએસઆરટીસી ની કંડક્ટર, ડ્રાઈવર, ક્લર્ક કોઈ પણ પરીક્ષાની જીએસઆરટીસી ની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓ માટે આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે. આ વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાં જઈ અને તમે આપણું આ જે વોટ્સઅપ ગ્રુપ છે એ જોઈન કરી શકો છો. તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેશો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. તો વાત કરીએ જીએસઆરટીસી ના એપ્રેન્ટિસની જે ભરતી છે, ઓકે, કોણ અરજી કરી શકે, પહેલો જ પ્રશ્ન એ છે. ઓકે, તો સૌથી પહેલા એક આ નોટિફિકેશન આવ્યું છે એ જોઈએ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા જે છે, આ વડોદરા દ્વારા એપ્રેન્ટિસની ભરતી જે છે એનું એક નોટિફિકેશન આપેલું છે. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા વિભાગમાં જુદા જુદા એકમો એટલે કે ડેપો ખાતે કુલ 222 કેટલી જગ્યાઓ છે, 222 જગ્યાઓ એપ્રેન્ટિસો, ઉંમર કેટલી હોવી જોઈએ, 18 વર્ષથી વધારે, ઓકે, તેવા નિયત કરેલ ટ્રેડમાં આઈટીઆઈ પાસ લાયકાત ધરાવતા ઉમેદવારોએ સૌથી પહેલા શું કરવાનું છે, એપ્રેન્ટિસની જે વેબસાઇટ છે એપ્રેન્ટિસ, બરાબર, apprenticeshipindia.gov.in આ ગવર્મેન્ટ વેબસાઇટ છે. આના ઉપર તમારે પેલું રજીસ્ટ્રેશન કરવાનું છે. ઓકે, રજીસ્ટ્રેશન કરી અને પ્રોફાઇલની હાર્ડ કોપી જે છે એ લઈ અને એ હાર્ડ કોપી મેળવ્યા બાદ અરજી કરી શકાશે. ઓકે, નિયમ મુજબ જે સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે એ તમને ચૂકવવામાં આવશે. વિભાગીય કચેરી રેસક્રોસ વડોદરા ખાતેથી તમારા સ્વ ખર્ચે રૂબરૂમાં અત્રેની કચેરીથી 5/10/2024, જો લાસ્ટ ડેટ કઈ છે 5/10/2024. ઓકે, આ ગવર્મેન્ટ ભરતી નથી. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો, આ એપ્રેન્ટિસની ભરતી છે. ઓકે, 5/10/2024 સુધીમાં કામકાજના દિવસો દરમિયાન 11 થી કરી અને 3 વાગ્યા સુધીમાં, બરાબર, કલાકમાં આવી અને ₹5 ની અરજી ફી ચૂકવી અને નિયત અરજી પત્રક મેળવી લેવાનું રહેશે. સમય મર્યાદા પતી જાય એના પછી તમારું જે અરજી પત્ર છે એ માન્ય રહેશે નહીં. અને અગાઉ એપ્રેન્ટિસની તાલીમ લીધેલ ઉમેદવારો અરજી કરી શકશે નહીં. જો આ એપ્રેન્ટિસની ભરતી છે, બરાબર, એપ્રેન્ટિસની ભરતીમાં જે પણ વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગે છે અથવા તો જોડાવા માંગે છે એ વિદ્યાર્થીઓ અવશ્ય આનો લાભ લે અને વધુમાં વધુ મિત્રો સુધી તમે વિડીયોની લિંકને શેર કરો, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થાવ, જેથી કરીને આપણે હવે આવનાર સમયની અંદર જીએસઆરટીસી સ્પેશિયલ સિરીઝ એક ચાલુ કરવા જઈ રહ્યા છે જે કંડક્ટરમાં તમને ઉપયોગી થશે. એ ઉપરાંત હાઈકોર્ટની ભરતીમાં પણ ઉપયોગી થાય એવી સિરીઝ આપણી ચેનલ ઉપર શરૂ કરવા જઈ રહ્યા છે. ઓકે, એ ઉપરાંત તમારા કઈ મંતવ્ય હોય તો મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. મળીએ આવી અવનવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.